અને એ તો એને એવડી બધી મોટી નાની એવી જાગીર, પણ આવડી બધી મેવાડ ઉદયપુર જેવડી તો ન હોય. દીકરી હારે ગયા, હારે દાસ દાસીઓ ગયા. સાંભળજો, એમાં બન્યું એવું કે જમાઈ સાહેબ હતા જે, એમણે એક દિવસ એ દીકરીબાને એટલે એમના જે પરણીને ગયેલા દીકરીબા એમના પતિ એમને પોતાને એમને પાણી ભરવાનું સીંધ્યું. બનેલી ઘટના છે, સાંભળજો. મને પાણી ભરી દો એટલે એમને થોડું દુઃખ લાગી ગયું. હવે એવડા મોટા ઉદયપુરના કુંવરીબા હોય એટલે એને મનમાં એમ થયું કે મારા બાપુજીએ બાપુ સાહેબે આટલા દાસ દાસીઓ મોકલ્યા છે અને મારા પતિદેવ ભલે પતિદેવ છે પણ મને પાણીનું કેમ સીંધાય. એટલે એને એવું લાગી આવ્યું અને આ બનેલી ઘટના છે. એ ઉદયપુર વહી આવ્યા દીકરીબા અને માને કીધું કે મને કેમ સીધે મારું અપમાન કર્યું આમ તેમ. મહારાજ સુધી વાત ગઈ. સાંભળજો, વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. મહારાજ સુધી વાત ગઈ, ઉદયપુર મહારાજ સુધી. ઉદયપુર મહારાજે જમાઈ સાહેબને બોલાવ્યા. જમાઈ સાહેબને બોલાવી એટલે બોલાવ્યા એટલે તો આવ્યા ઘોડા ઉપર સવાર થઈને બાગડતા. એને એમ થયું કે મારા મામાએ મને બોલાવ્યા ઠપકો દેવા માટે છે કે મારી દીકરીને ત્યાં કંઈ કીધું, કવેણ કીધું, આમ તેમ એવું ઠપકો દેશે એવું કહેવા માટે બોલાવ્યા છે. જમાઈ ભાણેજ આવ્યા, આપણે તો ભાણેજ કહીએ. ભાણેજ આવ્યા, રોકાણા, કાંઈ કહે નહીં મહારાજ. પેલા જમે, આનંદ કરે, ડાયરા કરે. 1 દી 2 દી 3 દી, ત્રીજે દી મહારાજને ભાણેજે એટલે જમાઈ સાહેબે કીધું કે મામા અમારે ત્યાં નાનું સ્ટેટ અને અમારે તો ખૂબ કામકાજ હોય, આ તે મારા ઉપર બધું હોય, તો હું હવે રજા લઉં. કે ભાણેજ રજા લ્યો, કોઈ વાંધો નહીં. હવે સાંભળજો, બરોબર જમાઈ સાહેબ રજા લેતા હતા, દાદરેથી ઉપરથી ઉતરે રજા લેવા, મહારાજ પોતે મામા મૂકવા આવે નીચે. એમાં એની સાંખડીઓ જે પડી હતી, મોજડીઓ, એ મોજડીઓ પડી હતી એટલે બરાબર જમાઈરાજ મોજડી હજી પૂગે એની પેલા હળી કાઢીને મહારાજે જમાઈની સાંખડીઓ ઉપાડી. આમ મામા કયો, મહારાજ કયો, હાહરા કયો, જે કયો એ મોજડીઓ સાંખડીઓ ઉપાડીને જમાઈને આગળ મૂક્યો. સામે ઝરૂખામાંથી કુંવરીબા જોતા હતા, મહારાજના કુંવરીબા, એ સાંખડીઓ મૂક્યું એટલે જમાઈરાજને તો ઓલું થાય ને, હા મામા, અરે જમાઈ છો, ભાણેજ છો. એ આ મોજડીઓ મૂક્યું ને દીકરીબા મહારાજના એ કુંવરીબા ત્યાંથી જોઈ ગયા કે ઓહો હો, જેની મોજડીઓ મારો બાપ પોતે ઉપાડતો હોય એ મને પાણી ભરવાનું કહી હગે ને કાંઈ પણ કામ સીધી હગે. માને કીધું મા મને જટ તૈયાર કરો, હવે મારે નથી રોકાવું અહીંયા. સાંભળજો, આ બહુ માવડી બેનું દીકરી માટે બહુ મોટી વાત છે કે મારો બાપ જેની સાંખડીઓ ઉપાડતો હોય, કોઈ ઠપકો નહીં. દીકરીને મહારાજે એમ ન કીધું બેટા આમ ન કરાય, કાંઈ નહીં. આટલો સંદેશો, કેવડું વિજ્ઞાન તમે જુઓ. કથા વાર્તા કાંઈ ન કરવું પડ્યું. પોતાના પતિને રાજકુમારીએ જોયું, પોતાના પતિને મારો બાપ મોજડીઓ પહેરાવે છે તો એ મને ગમે એ સીધવાનો, એટલે તરત તૈયાર થઈ ગયા, નીકળી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે કે આ છે ને આપણી પરંપરા છે. એ પરંપરા બહુ મોટી વાત છે. એવી પરંપરા જળવાય એ પ્રકારનો આપણો આ પ્રોગ્રામ છે. પણ અહીંયા રૂડો વરરાજો બેઠા છે, આપણા બેનબા અમારા બેઠા છે, એટલે વરવધુ બે, એટલે મને વરરાજા માટે ગીત ગાવું છે પણ અમારા બેન કહેવાય. અમારે દાદ બાપુની મને ગમતી 2 કડી ગીતની કહું પેલા, બહુ સરસ છે. હા, દીકરી હાહરે જાય, હાહરે ગયા પછી બાપને ક્યાંય ગમે નહીં. દીકરી હારે વહી ગઈ, બાપ તો બાપ છે, દીકરી છે. બાપ ને દીકરીનો દુનિયામાં એક પ્રેમ એવો છે, એક શુદ્ધ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. એટલે બહુ દીકરીની યાદ આવે બાપને. અને પછી મારે વરરાજા માટે ગીત ગાવું, પણ આ એક ગીત અમારા બેનબાને હું સંભળાવીશ. એટલે કાગળ લખ્યો બાપે, દીકરીને કાગળ લખ્યો અને દાદ બાપુની કવિતા છે, સાંભળજો. ફળિયામાં વડલો હોય છે ને, ઈસકે ઈસકતા બાપને દીકરી યાદ આવે છે. શું કે છે કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિચકો હિરલે બર્યો રે, પંખીડા આવીને ઉડી જાય, હું તારો હા ભર્યો રે. એ બેન મને તો નથી ગમતું તું વહી ગઈ હારે એટલે, પણ આ પંખીડા વડલે નથી બેહતા. આવે તારો ટવકો એને ન સંભળાય પાછા વૈયા જાય છે. પંખીડા આવીને ઉડી જાય,
ટવકો તારો હાંભળ્યો રે. પણ હવે નીકળી અદ્ભુત છે બાપ દીકરીને, જોજો. હે બેન કે બેની તારો બાપુ રે એવો હાલ મેં ગુંજામાં ભરી રાખ્યો રે. બેન બારગામથી આવું, ઓફિસેથી આવું, કામથી આવું, હળી કાઢે બાપુ પાણી પીવું, બાપુ તમારી તબિયત બરોબર છે ને, માથું દબાવી દઉં, બાપુ બાપુ તમારે કઈ જોઈએ છે. બેની તારો બાપુ રે એ બાપુ રે એવો હાથ મેં ગુંજામાં ભરી રાખ્યો રે. જ્યારે આવે છે તારી બહુ યાદ મેં સાનો સાનો તાખ્યો રે. એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે ભર્યો રે. પંખીડા ગાવી ગાવીને ઉડી જાય બેન ટવકો તારો હાંભળ્યો રે. હવે નીકળી બેની તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે. બેન એ દીકરી બાપના આંગણામાં દીકરીની એવડી મોટી ગરવાઈ છે, ગરવો ગિરનારે ટૂંકો પડે. બેની તારી એવડી મોટી છે ગરવાઈ ન્યા ગરવો ટૂંકો પડ્યો રે. તને સો સલામ મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે. એ તને સો સલામ મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો રે. એ મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભર્યો રે. પંખીડા ગાવી ગાવીને ઉડી જાય ટવકો તારો હાંભળ્યો રે. આ દીકરી છે સાહેબ, મને થોડા બેનું દીકરીઓ ગીત જેવું છે. નાતી જાતિની ઓલી હું વાત નથી કરતો, પણ મેં ઘણી વાર કીધું છે માવડી બેનું અહીંયા મારે બેઠા એટલા માટે મેં કીધું. કદાચ કોઈ પણ પિક્ચરની હિરોઈન હોય કે વિશ્વ સુંદરી કોઈ પણ હોય ને, એ ગમે એટલી સુંદર હોય, ગમે એવી લાગતી હોય, પણ એને બા નો કહેવાય, એને બા નો કહેવાય. પણ આ સમાજની દીકરી જન્મીન ઘોડિયામાં હૂતી હોય ને તો એમ કેવું પડે કે અવાજ કરતા નહીં બા હૂતા છે ભલા માણસ. આના માટે કોઈ આ પૈસા દીધે ન થાય કાંઈ. આ પરંપરા 1000 વર્ષ સુધી, મારે વધારે વાતો ન કરાય, મંગળ અવસરમાં મંગળ આવતું હોય છે એટલું જ કહીશ, પણ યાદી કર્યું કે 1000 વર્ષ સુધી સતત સંઘર્ષ 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 સંઘર્ષ. મેં કીધું છે કે 1000 વર્ષ સુધી. આજે એક દાખલો આપીને શરૂઆત કરું. અહીંયા સમાજ કોઈ સારું લગાડવા ને હું કાયમ ના માટે બોલ્યો, અમારું કર્તવ્ય છે ને, અમને સારું લાગ્યું ને સારું કર્યું એટલે બોલીએ, ના તો સારું લગાડવા ના તો ઓલા માટે. પણ એ ફરજ છે કે રાષ્ટ્ર માટે આજે દાદા સોમનાથની ધજા ફડાકા મારતી હોય કે દ્વારકાની કે અંબાજી મંદિરની, આબુની કે ગબ્બરની કે કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા હોય, એની પાછળ સતત બીજા શબ્દો અત્યારે મંગળ અવસરમાં નહીં બોલો, પણ 1000 વર્ષ સુધી જાગતે રહો જાગતે રહો જાગતે રહો કરીને જાગ્યા છે ક્ષત્રિયો, એટલે ધજાઓ ફડાકા મારે છે. હવે એક દાખલો આપીને શરૂઆત કરું. ઘણીવાર હું તો કાયમના માટે કહેતો આવ્યો છું, આપણે હવે જાગવું જોશે. હમણાં રૂમે બેઠા હતા ત્યારે અમારે ચર્ચા થતી હતી કે આખા 80 વર્ષના જેને મોટા મોટા એવોર્ડ મળ્યા હોય એવા, જેને કથિત વિદ્વાનો કહેવાય છે, એવા ઓલરેડી આખા પોડકાસ્ટો કરી અને તૈયાર હિન્દી ભાષામાં ઇતિહાસોને ફેરવવા માટે તૈયાર છે. એની પાછળ લાખો કરોડો નહીં, અરબો રૂપિયા વપરાય છે. આ હું જાહેરમાં કહું છું, અહીં વડીલો પણ બેઠા છે એટલે યુવા ધનને પણ ખબર પડે. ફેરવવામાં આવે છે આપણા ઇતિહાસોને. હો, ખાસ કરીને આપણે એમને બેઠા રહીને એમ કરી કે અમારા ઇતિહાસ તો બહુ જબરા છે, એવું કઈ ન હોય, આમ એ તો છે, એમ નહીં હાલે. પુરાવા દેવા પડશે આપણે.
અને એવા ઓથેન્ટિક પુરાવા છે આપણી પાસે, એ અદ્ભુત છે. હું કાયમ કહું છું, ખાલી અત્યારે તો એક દાખલો આપીશ હમણાં તમને, પણ આખું ફેરવી નાખ્યું છે. દાખલો ખાલી એક દ્રષ્ટાંત બીજું આપી દઉં. પાર્લામેન્ટમાંથી બોલાણું છે, આપ બધાને ખબર છે. રાણા હાંગા જેવાને, દાદા હાંગાને, જેને કેટલા યુદ્ધ કર્યા એ કોક જીવનમાં કરી તો બતાવે, એના માટે ગદ્દાર શબ્દ વપરાણો છે. આપણે ઈ બધું ધ્યાન દેવું જોઈએ. આ કઈ નાની વસ્તુ નથી. એવું ઘણું બધું ઓલરેડી ડુપ્લિકેટ તૈયાર કરવામાં આવે છે, ન હોય એવું. એ ન થાય એટલા માટેના આપણા આ કાર્યક્રમો છે. એટલે હું એક દાખલો આપીને શરૂઆત કરું. આતંકવાદી કોઈ હોય, આતંકવાદી કાલે સાંભળજો, કાલે કોઈ આતંકવાદી ભારત ઉપર આક્રમણ કરવા આવે અને એ બધા આતંકવાદી 2, 5, 10, 20 કે 50 આતંકવાદી ભારત ઉપર એટેક કરે. આ વાત મેં ઘણી જગ્યાએ કરેલી. એટેક કરવા આવે અને 50 નો ભૂંડીઓ વાળી દે આપણી સેના, તો 1 મહિનો, સાંભળજો, 1 મહિનો સુધી આપણા મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં સતત આપણે ઈ જ દેખાડ્યા કરીએ. હા તની છે આપણા સેનાના યુવાનોને કે આ 50 આતંકવાદી ભારતમાં આવતા હતા હુમલો કરવા, એને ભોહી નાખ્યા, એના એક જ દેખાય આપણને. હવે સાંભળજો, દેખાવું જ જોઈએ. સેનાના યુવાનોને વંદન છે, નમન છે કે એને ઈ આપણા ભારતમાં એને ઘૂસવા ન દીધા. એ બહુ મોટી વાત છે આપણા માટે. પણ મારે જે કેવું છે એ સાંભળજો. હું કાયમ મારા પ્રોગ્રામમાં એટલે કહું છું, એ આપણા યુવાનો આજે આતંકવાદીને ભારતમાં નો ગરવા દે, એ આપણને મોજ આવવી જ જોઈએ. પણ એક વાત કહી દઉં, મારો ડાકોર પ્રોગ્રામ હતો 2-4 દી પહેલા, ત્યાં મેં કીધું હતું અને અહીંયા કહી દઉં કે એક આતંકવાદીનું ટોળું 50 જણાનું આજે આવે અને આપણને એને આપણા સેનાના યુવાનો ભૂહી નાખે, તો આપણે કાયમ ઈ સોશિયલ મીડિયામાં ગાજતું થઈ જાય બધું, સેનાના યુવાનો હા થવું જ જોઈએ, ખોટી વાત નહીં. તો હવે સાંભળજો, 712 થી 1192, 480 વર્ષ સુધી મારા દેશના બપા રાવલ અને અનેક દેશના ભારતના ક્ષત્રિયોએ 550 વર્ષ સુધી આતંકવાદીને ભારતમાં પગ ન મૂકવા દીધો. આને તમે શું આપશો? આ હું જાહેરમાં કહું છું, કાયમના માટે સાંભળી લેવાની છૂટ છે. કોઈ પણ ક્યાંયનો મારો કોઈ જ્ઞાતિ જાતિનો પ્રોગ્રામ હોય, તમે વિચાર તો કરો. મેવાડ કેવડું, ક્યાં રાણા બપા રાવલ, ક્યાં ઈ બપા રાવલ કાલભોજ, અને ક્યાં દાહિર ઉપર મોહમ્મદ બિન કાસિમ હુમલો કરે. હું અમુક દાખલા આપી, અમંગળ શબ્દો ન આવે એટલા જ ખાલી, નહીતર હું વાર્તાઓ માંડું તો તમને એકવાર ભૂલવાડી દઉં કે તમે ક્યાં બેઠા છો. પણ એના ઘણા, પણ મંગળ અવસરમાં મારે મંગળ ગીતો ગાવા, પણ થોડાક મને ખાલી તૈયારી, હું મારા માવડિયું નહીં કહું. વર્ષો સુધી પાણાના ઓશિકા કરી અને મહારાણા પ્રતાપ શું કામે વગડામાં હોઈ ગયા ને લડી શક્યા. હવે એમના ઘરના નહીં કહેતા હોય એને પિકનિકમાં જવું છે કે રવિવારે એકચ્યુઅલી બહાર, એને કેમ ન કીધું? નહીં, મહારાણા પ્રતાપનો શેરો ઝાંખો પડે ને, પીટી સાહેબ, શેરો ઝાંખો પડે ને, પડખે ઉભીને અજબદે પવાર એમ કહેતા હતા, મામરક પવારની દીકરીઓ, કે રાણાજી શેરો ઝાંખો કેમ લાગે છે? થાકી ગયા હો ને તો ચેતક ઘોડો અને કેડે બાંધેલી 2 તરવાર આપી દો, આ રાજપૂતાણી મેવાડને ઘેરે કરશે. હા પણ તા તો મહારાણા પ્રતાપ ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સરસરી તાનકો, એને આમનો પોરાના પલ્લા છૂટી જાય. અકલવંત નારની વાત જ્યાં ઓચરે, તવર મારો ધણી મૂછ તાણે. થાંભલી વાંકી હોય 2 મહેમાનને ઘેરે ન લઈ જઈ શકે. હું વાત કરો, ઈ એનાથી શું વાતો કરવી? બહુ હેલી છે. બારે ઘેરે ન જવાય, રહોડામાંથી ડોળા નીહરે. શું કરે એને? શું એની વાત નથી, પણ મારું કે મારા અહીંયા મારા બેનડીઓ બેઠા છે ચારણ તરીકે મારે, એટલે તમારો બહુ મોટી જવાબદારી છે તમારી. ભગત બાપુ ચોખ્ખું કીધું, જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાની આકા. પદ્માવતી પિક્ચર વખતે હું બોલેલો, ગાંધીનગરમાં ખાસ રાજપૂતોનો આખો પ્રોગ્રામ કર્યો તો આપને ખબર છે. તેથી હું બોલેલો, ભગત બાપુ એમ કીધું કે ક્ષત્રિયાણી નાચે તો નહીં, પણ નાચ જોવે નહીં. હું નથી કહેતો, આ કવિતા કે ભગત બાપુની સાંભળજો, નાચ જોવે નહીં. મહારાજાએ જોયું હશે નાચ, નૃત્યાંગના નૃત્ય કોઈ એટલું બધું ખરાબ એવું નથી વાત, એ નૃત્ય જોયું હશે, પણ મારા દેશની રાજપૂતાણી નૃત્ય કરે નહીં, જોવે નહીં.